નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। લઠ્ઠાકાંડ સર્જનાર નિમિષા અને શીલા નામની બે મહિલા બુટલેગર ઝડપાઈ। મિલેનિયમ માર્કેટના ગેટ પર વેપાર પ્રગતિ મંડળ દ્વારા યોજાઈ વેપાર મીટિંગ। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે રીઢા ચોરને દબોચી 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો। અડાજણ પટેલ પ્રગતિ મંડળની વાડીમાં લગ્ન પ્રસંગમાંથી ₹89,000ની ચોરી। રિંગ રોડ કાપડ માર્કેટના વેપારી સાથે ₹43.73 લાખની ઠગાઈ કરનાર એક પકડાયો। અને વરાછા ઝોન દ્વારા બરોડા પેચેટ ખાતે દબાણ દૂર કરાયા। દબાણ કર્મીઓ દ્વારા હપ્તા વસૂલી થતાના શાકવાળાઓના આક્ષેપ। સમાચારો વિગતે। શહેરભરમાં સર્જાયેલા ત્રીજા લઠ્ઠાકાંડથી હાહાકાર મચી ગયો હતો। ઉત્તરાયણ બાદ એક 7 મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું। પોલીસે અનેક રેડ કરી હતી, જેમાંથી આખરે લઠ્ઠાકાંડનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। પોલીસે આ કેસમાં કતારગામ ગોતાલાવાડીની બે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ મહિલાઓએ ઝેરી દેશી દારૂ અને ઇંગ્લિશ જેવા કલરનો બનાવીને વેચ્યો હતો। શીલા રાણા અને નિમિષા રાણા આ બંને મહિલાના અડ્ડા પરથી મૃતકોએ ઝેરી દારૂ પીધા બાદ મોતને ભેટ્યા હતા। મળતી વિગત મુજબ ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે રવિવારે શહેરમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં કતારગામ વિસ્તારના 7 યુવકોના મોત નીપજ્યા હતા। આ તમામ મૃતકોના પોલીસે બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા હતા, જેમાંથી મિથેનોલની હાજરી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। બનાવની ગંભીરતા પારખીને પોલીસ કમિશનર દ્વારા સમગ્ર કાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ક્રાઇમ બ્રાન્ચના ACP RR સરવૈયાને આપી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોએ કતારગામ વિસ્તારમાંથી ઝેરી દારૂ પીધો હોવાનું સ્પષ્ટ થતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી। કતારગામ વિસ્તારના નામચીન સહિતના બુટલેગરોની પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ લઠ્ઠાકાંડમાંથી ઉગરી ગયેલા અને સારવાર હેઠળ રહેલા કેટલાક યુવકોની પૂછતાછમાં ઝેરી દારૂ કતારગામ ગોટાલાવાડીમાં રહેતી શીલા નામની મહિલા બુટલેગર પાસેથી ખરીદી પીધો હોવાની કબૂલાત કરતા સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો હતો। आप सबको पता है 16 जनवरी 2017 से सूरत शहर में जहरीली शराब से मृत्यु होने की कुछ घटनाएं हुई हैं। अब तक इन घटनाओं में कुल 6 लोगों की मौत हुई है, जिसके बारे में हमने जो अपराध दाखिल किए हैं वो 5 अपराध कतारगाम पुलिस स्टेशन की हद में दाखिल किए गए हैं। एक अपराध चौक बाजार पुलिस स्टेशन में दाखिल किया गया है। इन सब केसों की इन्वेस्टिगेशन हमारे क्राइम ब्रांच के ACP श्री RR सरवैया को सौंपी गई थी। जो हमारे पास जानकारी मिली और जितने सूत्र हमारे पास थे, उन सब का उपयोग करके हमारी क्राइम ब्रांच ने खूब मेहनत और होशियारी से इस केस को सॉल्व कर लिया है। कतारगाम पुलिस स्टेशन में घोटालावाड़ी इलाके में टेनेमेंट करके जो एक जगह है, वहाँ पर शीला नाम की एक महिला जो गैर कायदे से अवैध शराब का बेचने का काम करती थी, वो और उसकी बेटी मिलकर ये शराब बेचते थे। वो जो शराब बेचते थे उसमें वो विदेशी शराब की कुछ बोतलें, कुछ पानी और उसमें होम्योपैथी दवा जिसमें कि 91% अल्कोहल, इथाइल अल्कोहल होता था, इन 3 चीज़ों का मिश्रण करके और उसमें आइसक्रीम में जो कलर डाला जाता है, रंग डाला जाता है, उस कलर का उपयोग करके और उस मिश्रण को वो प्लास्टिक की थैलियों में भर के इंग्लिश के नाम से बेचते हैं। हमने
उनके घर के आसपास जो सर्च की तो पता लगा कि उनके घर के अंदर से कुछ ऐसी प्लास्टिक की थैलियाँ मिल गई थी जिनमें शराब पी जा चुकी थी, लेकिन कुछ मात्रा में बच जाती है इस तरह से थी। उनका परीक्षण कराने पे पता लगा कि उसमें मिथाइल अल्कोहल की हाजिरी मिली है। ये जो जहरीली शराब की घटना थी ये बहुत दुर्भाग्यपूर्ण थी। हम काफ़ी दिनों से सूरत शहर में नशाबंदी को पूरी तरह से अमल कराने के लिए दिन रात मेहनत में लगे हुए थे, उसके बावजूद ये घटना बनी है। इसका हमें दुख है। 6 लोगों की जानें गई हैं, उसका भी हमें दुख है। मैं हमारे क्राइम ब्रांच के सभी ऑफिसरों और स्टाफ को इस बात की मुबारकबाद देता हूं कि उन्होंने केस डिटेक्ट कर दिया है। સ્થાનિક કાપડ ઉદ્યોગની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે સ્થાપવામાં આવેલા વેપાર પ્રગતિ સંઘની મીટિંગ મંગળવારના રોજ રિંગ રોડ મિલેનિયમ માર્કેટના ગેટ પર મળી હતી। વેપારી પ્રગતિ સંઘના સંજય જગનાનીના જણાવ્યા પ્રમાણે આજના રોજ યોજાનારી આ મીટિંગમાં રેન્જ 1ના ડીસીબી એસજી ભાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 4 વાગ્યાના સુમારે શરૂ થનારી આ વેપાર પંચાયતમાં વેપારીઓને સતાવા ઉઠામણા તેમજ વિશ્વાસઘાત અને ચોરીના બનાવો ઉપરાંત ટ્રાફિક જેવા પ્રશ્નોને ધ્યાન પર લેવાયા હતા અને આ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા શરૂ થઈ હતી। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન અને ઇકોનોમિક બ્રાન્ચ બનાવવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી હતી। વિશેષ માંગણીઓ વચ્ચે યોજાયેલી આ વેપાર મીટિંગમાં મોટા પ્રમાણમાં કાપડ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। हाँ नहीं, आप साहब का ध्यान आकर्षित करने के लिए श्रवण जेसीबी और कमिश्नर साहब भी नहीं है तो। मेरा नाम दिनेश कटारिया है। मैं व्यापार प्रगति संघ का एक कार्यकारिणी सदस्य हूँ और व्यापार प्रगति संघ जो ये संघ स्थापित हुआ है पिछले 1 साल से ये संघ कार्यरत है और ये संघ जिस प्रकार से काम हो रहा है आप देख ही सकते हो कि जिस प्रकार से ये आग पे लोगों की झूम उमड़ी है और जिस हिसाब से जो काम हो रहे हैं मार्केटों के आज के तारीख में जो व्यापारी जो त्रस्त है, पैसे के लिए त्रस्त है, उनकी तकलीफों के लिए त्रस्त है, उनके निवारण के लिए, उनके हर बात के सॉल्यूशंस के लिए ये व्यापारी संघ प्रगति संघ तैयार हुआ है। कुछ हमारी जो संस्थाएं यहाँ थी जो व्यवस्थित रूप से कार्यरत नहीं चल रही थी, जिनका काम जो था वो कर नहीं रहे थे, उनकी वजह से आज के तारीख में हम ये पिछले 1 साल से हमने ये संघ स्थापित किया है और ये संघ कम से कम 5000 व्यापारी के साथ में ये जुड़ा हुआ संघ है और आए दिन रोज लोगों की मुसीबतें इस संघ के माध्यम से सॉल्व होती है और कोई यहाँ पे ऐसा नहीं है कि जिसको किसी को पूछ के काम करना है। हर आदमी अपनी स्वयं इच्छा से इस संघ में जुड़ा हुआ है और इस संघ को जिस तरह से व्यापारी सहकार कर रहे हैं, साथ दे रहे हैं और डिपार्टमेंट पूरी मदद कर रहा है, इसका हम यही समझते हैं कि हर एक नागरिक, हर एक आदमी इस व्यवसाय से जुड़ा हुआ हर एक नागरिक आज खुद को एक सुरक्षित महसूस करने लग गया है। इस संघ के माध्यम से हर एक कोशिश, कोई ये संघ एक पैसा किसी से लेता नहीं है, ना किसी से मांगता है, ना यहाँ कोई आने की एंट्री फीस है, ना कुछ है। आओ समस्या लाओ, समस्या सॉल्व करो और उसके साथ में हर एक पब्लिक को आपकी तरफ से उसको जागरूक करो ताकि अगर आपका भला हुआ है तो और 10 का भला करो। સુરત ક્રાઇમ બ્રાન્ચે જૂના કોસાડ રોડ સહજાનંદ 3 રસ્તા પાસેથી 2 રીઢા ચોરને બાઇક સાથે ઝડપી પાડી 4 પોલીસ મથકોના ગુના ઉકેલી કાઢ્યા છે। પોલીસે રૂપિયા 63,000ની મત્તા કબજે કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જૂના કોસાડ રોડ સહજાનંદ 3 રસ્તા પાસે ચોરીની બાઇક ઉપર 2 ચોરો એલઈડી વેચવા માટે ફરી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે બાઇક લઈને આવતા 2 યુવકોને અટકાવ્યા હતા। ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાના હરિપરા ગામનો વતની અને હાલ કામરેજ ધરતી કોમ્પ્લેક્સમાં રહેતો રજની માવજી અજોડિયા અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પ્રતાપરા ગામનો વતની અને હાલ કાપોદ્રા તિરુપતિ સોસાયટીમાં રહેતો સુરેશ લક્ષ્મણ ગોહિલ હોવાનું જણાવ્યું હતું। પોલીસે ત્યારબાદ તેમની પાસેથી બાઇક, 2 એલઈડી, 1 મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો।
આ અંગે જરૂરી પુરાવાઓ માંગતા બંને જણાએ સંતોષકારક જવાબ ન આપ્યો હતો, જેથી પોલીસે બંને જણાની અટક કરી વધુ પૂછપરછ કરતા અમરોલી, સરથાણા, વલસાડ અને બિલીમોરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે આગળની તપાસ અમરોલી પોલીસને સોંપી છે. અડાજણ હની પાર્ક રોડ ખાતે આવેલી પટેલ પ્રગતિ મંડળની વાડીમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં તસ્કરો ઘૂસી આવ્યા હતા. ત્યારબાદ મહેમાનોની નજર ચૂકવી ₹89,000ના દાગીના ચોરી કરી નાસી છૂટ્યા હતા. પાલનપુર પાટિયા દીનદયાળ સોસાયટીમાં નટવરભાઈ દલપતભાઈ પટેલ અને તેમનો પરિવાર રહે છે. નટવરભાઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે અડાજણ હની પાર્ક રોડ પટેલ પ્રગતિ મંડળમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 22મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગની ધમાચક્કી ચાલી હતી. આ દરમિયાન મહેમાનના સ્વાંગમાં તસ્કરો વાડીમાં ઘૂસી આવ્યા હતા. ત્યારબાદ નટવરભાઈ પટેલ અને તેમના પરિવારની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના અને ઘડિયાળ મળી કુલ ₹89,000ની મત્તા ભરેલું પર્સ ચોરી કરી નાસી છૂટ્યા હતા. થોડીવાર પછી નટવરભાઈને દાગીના ભરેલા પર્સની જરૂર પડતા તે મળ્યું ન હતું. પરિણામે નટવરભાઈ અને તેમના પરિવારે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પર્સ ચોરાઈ ગયું હોવાનું માલુમ પડતા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી સાથે રાજસ્થાનના 2 વેપારી બંધુઓ સહિત 3 જણાએ ₹43,73,000ની ઠગાઈ પ્રકરણમાં પોલીસે એક લેભાગુ વેપારીની ધરપકડ કરી છે. અઠવા લાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા મનીષભાઈ જયંતભાઈ વખારિયા રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. 7 મહિના પહેલા રાજસ્થાન જયપુર જિલ્લાના જહોરી બજારમાં બક્ષી ચેમ્બરમાં તિરુપતિ ટેક્સટાઇલ નામની કાપડની દુકાન ધરાવતા દીપક વાઘવાણી અને રાજેશ વાઘવાણી તથા સાગર ખેમાની નામના 3 વેપારીઓએ મનીષભાઈનો સંપર્ક કરી વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં ઉધાર માલ ખરીદ્યા બાદ બંને જણાએ સમયસર પેમેન્ટ ચૂકવી મનીષભાઈનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 3-4 મહિના દરમિયાન બંને ભાઈઓએ શ્રીજી કેરિયર્સ અને પંડિત કાર્ગો એન્ડ લોજિસ્ટિક નામનો ટ્રાન્સપોર્ટ મારફતે ₹43,73,000નો ફિનિશિંગનું કાપડ ઉધાર મંગાવ્યું હતું. ત્યારબાદ બંને જણાએ મનીષભાઈને ચેકો આપ્યા હતા. વાયદા પ્રમાણે મનીષભાઈએ બેંકમાં ચેકો નાખતા પરંતુ ભંડોળ ન હોવાને કારણે ચેકો રિટર્ન થયા હતા. મનીષભાઈએ આ અંગે બંને ભાઈઓના સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તેઓએ રાજસ્થાનમાં ખોલેલી દુકાન બંધ કરીને નાસી છૂટ્યા છે, જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણ થતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે રાજસ્થાન જયપુર જિલ્લાના બક્ષી ચેમ્બરમાં કાપડની દુકાન ધરાવતા સાગર આત્મારામ નામના વેપારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા બરોડા પ્રેસ્ટીજ ખાતે શાકભાજી વાળાઓ દ્વારા લારી અને પાથરના પાથરી ટ્રાફિકનું કારણ બનતા આજે ઝોનના દબાણ ખાતા દૂર કરી તમામને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરાછા બરોડા પ્રેસ્ટીજ ખાતે શાકવાળાઓ દ્વારા લારી તથા પાથરના પાથરી રોડ રોકી લેવામાં આવે છે, જ્યારે સામેની બાજુ પણ પેટ્રોલ પંપ નજીક પણ લારીવાળાઓ દ્વારા વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે ઉભા રહી ટ્રાફિક વધારાનું કામ કરે છે. આજે વરાછા ઝોન દ્વારા આવા લોકો ઉપર લાલ આંખ કરવામાં આવી હતી. ઝોનના દબાણ ખાતાના અધિકારીઓની નજર હેઠળ વરાછા બરોડા પ્રેસ્ટીજ ખાતે લારી તેમજ પાથરના લઈ બેઠેલા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ ખાતા દ્વારા ટ્રાફિક કરતા તમામ તત્વોને દૂર કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે અહીં શાકભાજી વેચી પેટ્યું રળતા લોકો પર અચાનક ઝોન દ્વારા તવાઈ લાવતા તેઓને ભારે મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો હતો. જ્યારે શાકભાજી વેચતા લોકોએ આક્ષેપો કર્યા હતા કે દબાણ ખાતાના કર્મીઓ દ્વારા ₹100 લઈ જમા આપવામાં આવી છે, તેમજ આર્મ ફોર્સ ફ્લેગ ડેના સ્ટીકર પણ મારી દેવાયા છે. જોકે સામાન્ય દિવસોમાં તો દબાણ ખાતા દ્વારા દબાણ કરતા લોકો પાસેથી વિવિધ સ્કીમ હેઠળ રૂપિયા ઉઘરાવી શાકભાજી વેચતા લોકોને આશ્વાસન અપાય છે, જ્યારે ઉપરથી દબાણ આવતા દબાણ ખાતાઓ દ્વારા લારી અને પાથરના લઈ જઈ દબાણ દૂર કરવા નીકળી પડે છે. શાકભાજી વાળાઓ દ્વારા કરાયેલા આક્ષેપોને જોતા નવા ભરતી કરાયેલા બિલદારો દબાણ દૂર કરશે કે પછી દબાણના નામે પોતાના ખિસ્સા ભરશે તે જોવું રહ્યું. જોકે આજે દૂર કરાયેલું દબાણ કેટલા દિવસ સુધી દૂર રહેશે તે પણ એક પ્રશ્ન છે. ₹100 આપો, તમારું નામ મ્યુનિસિપાલિટીમાં ચડાઈ જાય. આ ₹100 લઈને ઉએ જાય. લિસ્ટમાં નામ કઈ લખે નહીં, ખાલી ₹100 માંગે. ₹100 બધાને આપ્યા, પછી ઉએ ગયો, પછી કોઈ જોવા બી નહીં આવે, તોય માલ લઈ જાય. કાયમ તકલીફ છે બધાનું. અને આના ₹100 ઉઘરાણી લઈ જાય અમારા. એમ કે આ કેબલ છે, એમ કે
એ આપતા તો નહીં કઈ, પણ આના 100 રૂપિયા લઈ જાય કાગળિયાના. કારણ કે આ 100 રૂપિયા આપો, તમારું નામ મ્યુનિસિપાલિટીમાં પાંડેસરા દક્ષેશ્વર નગર ખાતે ગત રાત્રે મકાનના પહેલા અને બીજા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા બીજા માળે ફસાયેલા દંપતીને ફાયરના જવાનોએ સલામત રીતે ઉગારી લીધા હતા. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ દક્ષેશ્વર નગરમાં આવેલ પ્લોટ નંબર 98માં ગેલેરીનો ભાગ તૂટી પડતા ફાયર વિભાગને જાણ થઈ હતી. ભેસ્તાન ફાયર વિભાગના ઓફિસર બોરસે તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર સાથે 2 માળના મકાન પહેલા અને બીજા માળની ગેલેરી તૂટી પડી હોવાથી બીજા માળે ફસાયેલા મકાન માલિક વિજય કૌશિક પાટીલ અને આશા વિજય પાટીલને તાત્કાલિક ફાયરના જવાનોએ સીડીની મદદથી બીજા માળથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. આમ પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં રાત્રે ઘરના બીજા માળની ગેલેરી ધરાશાયી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરવા મુંબઈ સેન્ટ્રલથી દિલ્હી જવા ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસના A1 ફર્સ્ટ ક્લાસ કોચમાં સવાર થયેલા બોલિવૂડના બાદશાહ ખાન શાહરૂખ ખાનની એક ઝલક જોવા વાપી, વલસાડ અને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આ ટ્રેન આવે તે પહેલા 3000થી વધુની મેદની આવકારવા ઉમટી પડી હતી. શાહરૂખ ટ્રેનના બારણે આવતા જ લોકો એકબીજા પર ચડીને ભેટવા દોડ્યા હતા. એક તબક્કે તો ઉમટેલી ભીડ નાસભાગ કરતા યુવકો અને યુવતીઓ કચડાઈ જવાની દહેશત ઊભી થઈ હતી. જોકે ટ્રેનની અંદર અને બહાર ઊભી રહેલી પોલીસે ભીડને વિખેરી હતી. સુરત રેલવે સ્ટેશને 9 વાગે ટ્રેન આવી પહોંચે તે પહેલાથી જ મોટી સંખ્યામાં મેદની શાહરૂખને જોવા પ્લેટફોર્મ નંબર 1 પર ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શાહરૂખની ચાહક એવી યુવતીઓએ જેવો શાહરૂખ ટ્રેનના દરવાજે આવ્યો તે સાથે જ શાહરૂખની બૂમો પાડી પોતાના હીરોની નજર પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કર્યા હતા. પણ ભીડનો ભોગ બનેલા શાહરૂખે પોતાની જાતને સાચવવા ફુરસદ મળી ન હતી. છતાંય શાહરૂખ ખાને સૌના દિલ જીતવા ફૂટબોલ જેવા બોલ અને ટી-શર્ટ અને તેના ચાહકો તરફ ફેંક્યા હતા, જે લેવા પડાપડી થઈ હતી. શાહરૂખ ખાન આઈ થિંક દિલ્હી જાય છે અત્યારે. શાહરૂખ ખાન રહીના પ્રમોશન માટે આવ્યો હતો તો અમે એને જોયું બટ બહુ દૂરથી જોવા મળ્યું. પર્સનલી એ નીચે ઉતરા નથી એટલે જોવાનું નહીં થયું બટ દૂરથી એમને જોયા પણ Go and watch Rajesh movie please. It's gonna be super duper hit. I want to show one thing. My SRK tattoo. I am a big fan of Shahrukh Khan. શાહરૂખ ખાન ઓગસ્ટ ક્રાંતિમાં મુંબઈથી દિલ્હી સુધીની સફર કરી હતી. સુરત રેલવે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ આવી પહોંચે ત્યારે શાહરૂખ ખાન દરવાજા પર આવીને ઊભો રહ્યો હતો. એને જોવા માટે સુરતીઓ ખાસ રેલવે સ્ટેશન પર ગયા હતા અને સ્ટેશન પર ભીડ જમાવી દીધી હતી. રિલીઝ થનાર બોલિવૂડના કિંગ ખાન શાહરૂખની ફિલ્મ રઈસનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે અસહિષ્ણુતાનો મુદ્દો બનાવી મીડી સરકારની ટીકા શાહરૂખ ખાન સામે કેટલાક રાષ્ટ્રસેનાના હિન્દુ સંગઠનોના લોકોએ કાલે રેલવે સ્ટેશન પર કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો તેમજ પોસ્ટરો સાથે નારા લગાવ્યા હતા. વિરોધ કરનારા ખૂબ ઓછી સંખ્યામાં હોવાથી પોલીસે તેમની અટકાયત કરી મામલો કાબૂમાં લીધો હતો. જ્યારે બિહારની ચૂંટણી વખતે વિવાદમાં ફસાયો હોવાથી શાહરૂખ ખાને આ વખતે 5 રાજ્યોની ચૂંટણીમાં તેણે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. સુરત સ્ટેશન ઉપર શાહરૂખ ખાનનો અમે વિરોધ કરવામાં આવ્યો હતો અને શાહરૂખ ખાનની જે આવનારી પિક્ચર છે રઈસનો અમે વિરોધ કર્યો અને રઈસ શાહરૂખ ખાન જે પ્રોડક્ટનો જાહેરાત કરે છે, જે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તે પ્રોડક્ટનો બી અમે વિરોધ કરીએ છીએ.
શાહરૂખ ખાનને એવું લાગે છે કે આ દેશમાં હવે સરળતા છે. જો એને એવું લાગતું હોય તો આ દેશ છોડીને ચાલ્યો જાય. જો આ દેશ હવે શું હોતે તો આ દેશનો સર્વોચ્ચ પદ જે કહેવાય છે રાષ્ટ્રપતિ પદ છે તે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આપણા દેશના રાષ્ટ્રપતિ નહીં હોતે. એટલા માટે થઈને અમે કોઈ મુસ્લિમ વિરોધી નથી, પણ અમે જે લોકો આ દેશના વિરોધી છે તેના અમે વિરોધ કરીએ છીએ અને તેના અમે વિરોધી છીએ. કોઝવે રોડ સિંગણપુર ખાતે આવેલી શારદા વિદ્યા મંદિર દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા 2 દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે અને આવતીકાલે 2 દિવસીય સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરી સ્થાનિકોમાં સ્વચ્છતાની જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજાયા હતા. આજે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ નજીકની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સફાઈ હાથ ધરી અન્યોને સ્વચ્છતા રાખવાનો સંદેશ પાઠવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ શેરીમાં સરસ સફાઈ અભિયાન ઉપર નાટક રજૂ કર્યું હતું. આ સ્વચ્છતા જાગૃતિ અભિયાનમાં શાળાના પ્રિન્સિપલ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ જોડાઈ અભિયાન સફળ બનાવ્યું હતું. चौराहों पर सिर्फ हमारा ही राह हुआ करता था. अरे वो दिल्ली वाले साहब कहते हैं कि हमने बीमारी फैलाई. अरे रोज रोज की साफ सफाई से तो अच्छा है कि मैं सड़क पर जाकर अपनी जान ही दे दूं. अरे रुको रुको रुको, तू मर गई तो इनके कुड़न का क्या होगा? खाने पे रखने का नहीं, गुना फेंको तो मुझे टोकने का नहीं. खाली पे रखने का नमस्कार, હું રામ પરમાર, આચાર્ય શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપુર કોઝવે રોડ તથા અમારી અન્ય શાળા શ્રી શારદા ઇંગ્લિશ એકેડમી બંને શાળા વતી સુરત શહેરની અંદર સુરત શહેર જ્યારે મહાનગરપાલિકા એક સરસ મજાનું સ્વચ્છતા અભિયાન આવતા વીકમાં ઉજવવા જઈ રહ્યું છે ત્યારે અમારા શાળા મેનેજમેન્ટ વતી શાળાએ નક્કી કર્યું કે આપણે પણ એ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈએ અને શાળાની અંદર શિક્ષકો દ્વારા, વિદ્યાર્થી દ્વારા તથા વાલીઓના સપોર્ટ દ્વારા એક સરસ મજાનું અભિયાન એટલે કે સ્વચ્છતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. કે અમે આ ઝુંબેશ લઈને આજે સવારથી જ બાળકો સાથે નીકળ્યા અને ખૂબ સરસ સોસાયટીના તમામ વ્યક્તિઓનો અમને ખૂબ સારો સહકાર મળ્યો. ત્યાંના પ્રમુખોનો, ત્યાં વિદ્યાર્થીઓએ જે મેસેજ પાસ કર્યા એ મેસેજ અને તેમજ અમારા બાળકોના નાટક નિહાળવા માટે પણ લોકો ખૂબ ઉત્સાહ સાથે આવી ગયા. ત્યારબાદ અમને ફીડબેક ફોર્મ પણ લોકોએ ખૂબ સારી રીતે ભરીને આપ્યા છે. એટલે કે સોસાયટીના તમામ સોસાયટીના કતારગામની તમામ સોસાયટી લીધી છે અમે આ બાજુની, તો એના તમામ વ્યક્તિઓનો અમને સપોર્ટ ખૂબ સારો મળ્યો છે. બાળકો દ્વારા જે મેસેજ પાસ થઈ રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન નેક્સ્ટ વીક આખું ગવર્મેન્ટ મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવવા જઈ રહ્યું છે, ત્યારે અમારા 300 વિદ્યાર્થી ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે આ ઝુંબેશને એડવાન્સમાં વધાવી લીધું છે અને અમારી આસપાસની સોસાયટીઓને સ્વચ્છ કરવા આજે અને આવતીકાલે 2 દિવસ નીકળી પડ્યા છીએ. પાંડેસરા સાંઈબાબા સોસાયટીમાંથી મોપેડની ચોરી કરનારે પોલીસને પકડી પાડી પાંજરે પૂર્યો છે. પાંડેસરા સાંઈબાબા સોસાયટીમાં રહેતા આધેડ ઈશ્વરભાઈ પ્રભુભાઈ ગોહેલની ગત તારીખ 14મી જાન્યુઆરીના રોજ મોપેડની ચોરી થઈ હતી. અજાણ્યા ચોર એ સમયે મોપેડનો લોક તોડી ચોરી કરી નાસી ગયો હતો, જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે રોહિત ગયાગીરી ગોસાઈની ધરપકડ કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાયન્સ ઉમરા પીપલોદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી સીજે પટેલ વિદ્યાલય કોમર્સ ઓફ લો કોલેજ વરિયાવ સુરત દ્વારા સોમવારે અને મંગળવારે શ્રી જીએસ સ્પોર્ટ્સ ફર્સ્ટ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કોલેજના પ્રિન્સિપાલ મેડમ ડોક્ટર રશ્મિબેન મંદિરવાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મળી કુલ 405 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ રમતો જેમ કે રસ્સાખેંચ, વોલીબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, ફૂટબોલ અને 100 મીટર અને 200 મીટર દોડ, બેડમિન્ટન કુલ 8 જેટલી રમતો રાખવામાં આવી હતી, જેમાં વિજેતાઓને રનર્સ અપને ટ્રોફીથી તથા વ્યક્તિગત રમતના વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા. તેમજ દરેક વ્યક્તિને સર્ટિફિકેટ આપીને 26મી જાન્યુઆરીના રોજ સન્માનિત કરાશે. મારું નામ રવિન્દ્ર પ્રભાકર નિમજે છે. હું અહીંયા સીજે પટેલ વરિયાવ કોમર્સ કોલેજ છે અને લો કોલેજ છે
એમાં હું સ્પોર્ટ્સનો પ્રોફેસર છું અને અમે જે છે આ વખતે એક નવું પાછું રેડી કરેલું છે સ્પોર્ટ્સ ફેસ્ટ, CJ સ્પોર્ટ્સ ફેસ્ટ કરીને. આજે અમે લોકો જે છે એક વોલીબોલ રમાડી છે, પછી ફૂટબોલ રમાડેલી છે, બેડમિન્ટન રમાડેલી છે, ક્રિકેટ રમાડેલી છે, રસ્સા ખેંચ રમાડેલી છે, ટેબલ ટેનિસ રમાડેલી છે, શોર્ટપુટ 100 મીટર્સ એન્ડ 200 મીટર્સ રમાડેલી છે અને ટોટલ 8 ગેમ અમે રમાડેલી છે. અને એ હિસાબે અમે લોકો જે સ્પોર્ટ્સને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવા માંગીએ છીએ જેથી કરીને છોકરાઓ વધુ આગળ વધે. અને આ વખતે અમારે યુનિવર્સિટી લેવલે પણ અમારે જે છોકરાઓ જે છે એ 4th નંબર સુધી આવ્યા છે. તે આવતા વર્ષે અમે 1st, 2nd મારવાની પ્રયત્ન કરીએ છીએ. હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. રાજ્યના જ્વેલર્સોમાં ફફડાટ, નોટબંધી પછીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. નીટ ફરજિયાત નિયમોની જાણકારીના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં. કર્ણાટકમાં મંત્રી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ પાસેથી મળી 162 કરોડની અઘોષિત સંપત્તિ. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેને માટે બજેટમાં કોઈ યોજનાની જાહેરાત કરવી નહીં, ચૂંટણી પંચ. અને જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાંથી 2 આતંકવાદી ઠાર, સરહદ પરથી પાકિસ્તાની ઝડપાયો. આ તમામ સમાચારો વિગતે જોઈશું. એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. આવકવેરા વિભાગ વહેલી સવારે અમદાવાદના માણેક ચોક, રતનપોળ, CG રોડ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલ 7 થી 8 મોટા જ્વેલર્સને ત્યાં ત્રાટક્યું છે. નોટબંધી પછીના મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવતા આવકવેરા વિભાગ વધુ સર્ચ કરવા માટે દરોડા પાડ્યા છે અને તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ આવકવેરાના 100 થી વધુ અધિકારીઓની ટીમ આજના મેગા ઓપરેશનમાં જોડાઈ છે. નોટબંધી પછી સોના ચાંદીનું ખૂબ મોટા પાયે વેચાણ થયું હતું. 2 નંબરની 500 અને 1000ની જૂની ચલણી નોટો ઠેકાણે પાડવા માટે જ્વેલર્સને ત્યાં રીતસર લાઈનો લાગી હતી. સોનાના ભાવ વધીને 10 ગ્રામના 50,000 ઉપર બોલાઈ ગયા હતા. જે કડી મળતા આવકવેરા વિભાગે નોટબંધી પછી થયેલા વ્યવહારોની તપાસ માટે અમદાવાદના માણેક ચોક, રતનપોળ, CG રોડ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલ 7-8 મોટા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે અને તપાસ આરંભી દીધી છે. તપાસને અંતે મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી શક્યતા છે. વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જ્વેલર્સને ત્યાં આવકવેરાની મોટી ટીમ ત્રાટકીના સમાચાર મળતાની સાથે અમદાવાદ સહિત ગુજરાતના સોના ચાંદી બજારોમાં સોપો પડી ગયો છે અને મોટા ભાગે સોના ચાંદી બજારમાં બીજા જ્વેલર્સોએ પોતાની દુકાનો અને શોરૂમ ખોલ્યા નથી. વિસનગરમાં સોના ચાંદીના હોલસેલર વેપારીને ત્યાં પણ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તમામ ડોક્યુમેન્ટ્સ, લેપટોપ અને મોબાઈલ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પ્રથમ વર્ષ MBBSમાં પ્રવેશ માટે નીટ કમ્પલસરી થયા બાદ નિયમોની સ્પષ્ટતા નહીં મળવાના કારણે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કટ ઓફ માર્ક કરેલા રહેશે, ધોરણ 12માં કેટલા ટકા હોવા જોઈએ, પ્રોરેટા રહેશે કે નહીં, સ્થાનિક ભાષામાં પરીક્ષા આપવી હોય તો તે દેશભરની કોલેજો માટે લાયક ગણાશે કે કેમ વગેરે પ્રશ્નોના કોઈ જવાબ વાલીઓને મળતા નથી. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કટ ઓફ માર્ક્સ કેટલા રહેશે, ધોરણ 12માં વિદ્યાર્થી કેટલા માર્ક મેળવે તો લાયક ગણાય, તેનો જવાબ વિદ્યાર્થી અને વાલીઓને મળતો નથી. ધારો કે કોઈ વિદ્યાર્થીને ધોરણ 12માં 90% આવ્યા અને નીટમાં કટ ઓફ માર્ક મેળવી ન શકે કે થોડા ઓછા આવે તો તેને પ્રવેશ મળે કે નહીં. અગાઉથી માર્કની ખબર હોય તો તૈયારી કરવાની ખબર પડે તેવી વાલીઓની દલીલ છે. પરંતુ જુદા જુદા બોર્ડના વિદ્યાર્થીઓ નીટ આપશે તો પ્રોરેટા રહેશે કે નહીં તેની સ્પષ્ટતા નથી. જો પ્રોરેટા રાખવામાં આવે તો જ ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો છે, અન્યથા નુકસાન. હાલમાં સ્ટેટ કોટાના 85 અને ઓલ ઇન્ડિયાના 15% પ્રમાણે સીટની વહેંચણી છે. ત્યારે જો પ્રોરેટા નીકળી જાય તો કોટા જેવું કશું રહેશે જ નહીં. સ્થાનિક ભાષામાં પરીક્ષા આપનાર વિદ્યાર્થી માત્ર જે તે સ્ટેટ માટે જ લાયક ગણાતો હતો, પરંતુ દેશની કોલેજો માટે નહીં. પરંતુ આ નિયમ સામે હોબાળો થતા તંત્રએ સુધારો કરી દેશભરની કોલેજો માટે માન્ય કર્યો છે.
આવકવેરા વિભાગે કર્ણાટકના એક મંત્રી અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખના પરિસરોમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન 162 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિની જાણકારી મળી છે. આવકવેરા વિભાગે રેડમાં 41 લાખ રૂપિયા રોકડા તથા સોનું અને દાગીનાઓ જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગત સપ્તાહે અહીં ગોકાક અને બેલગામમાં મંત્રી રમેશ એલ જારખિલોહી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મી આર હેબલકરના પરિસરોમાં રેડ દરમિયાન બેનામી સંપત્તિઓ અને સ્પષ્ટીકરણ વગેરેના રોકાણો અંગે માહિતી મળી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા જારખિલોહીએ જણાવ્યું કે તેમણે કશું ખોટું કર્યું નથી. સાથે સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પરિસરોમાં રેડ પાછળ રાજકીય ષડયંત્ર છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગના અધિકારીઓ બેલગાવીમાં અમારી પાસે આવ્યા અને અમે તેમને સહકાર આપ્યો. ભવિષ્યમાં પણ અમે આવકવેરા અધિકારીઓની સહકાર આપતા રહીશું. આવકવેરા અધિકારીઓએ જણાવ્યું કે રેડ બાદ 162.6 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ અને કોઈ હિસાબ વગરના 41 લાખ રૂપિયા તથા 12.6 કિલો સોનાના દાગીના હોવાની વાત સ્વીકારાઈ છે. વર્ષ 2017-18 માટેનું કેન્દ્રીય બજેટ આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવાનો કેન્દ્ર સરકાર માટેનો માર્ગ ચૂંટણી પંચે મોકળો કરી આપ્યો છે. પણ તેને ચેતવણી આપી છે કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એમને માટે બજેટમાં કોઈ યોજનાઓની જાહેરાત કરવી નહીં. ચૂંટણી પંચે બીજી સ્પષ્ટતા પણ કરી છે કે જ્યાં ચૂંટણી યોજાવાની છે એ રાજ્યોમાં પ્રચાર કરતી વખતે સરકારે પોતાની સ્થિતિ દર્શાવતી વખતે નાણાપ્રધાનના બજેટ ભાષણનો કોઈ રીતે ઉલ્લેખ કરવો નહીં. ચૂંટણી પંચે આ સૂચના આપતો પત્ર કેન્દ્રીય કેબિનેટ સચિવને મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે વાર્ષિક કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખને બદલે 1 મહિનો વહેલું 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર રાજ્યોમાં આવતી 4 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરના મંગળવારે સવારે ગંદરબાલના હદુરામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન 2 આતંકી ઠાર મરાયા હતા, જેમની પાસેથી 2 AK-47 મળી હતી. અન્ય એક ઘટનામાં સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. ઓપરેશનમાં 2 આતંકી ઠાર થયા છે. તેમની પાસેથી 2 AK-47 મળી આવી છે. પોલીસ દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની શક્યતાને લઈ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. સુરક્ષા દળના જવાનોએ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા જ હદુરા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જવાબમાં એક ઘરની અંદર છુપાયેલા આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગાંદરબલના હદુરામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે ત્યારે જ રાજૌરી જિલ્લાના સુંદરબનીમાં ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવવામાં સફળ આવ્યો હતો. જેમાં એક ઘૂસણખોર ઠાર મારવામાં આવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે જમ્મુ અને કાશ્મીરના આરિસપુરા સેક્ટરમાંથી એક પાકિસ્તાની શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સની સ્થાનિક પોલીસને સાથે રાખીને પૂછપરછ હાથ ધરી છે. ભારતમાં કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિને અંજામ આપવા માંગતો હતો કે ભૂલથી સરહદ પાર કરી હતી વગેરે જેવા એંગલથી તપાસ હાથ ધરી છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. લઠ્ઠાકાંડ સર્જનાર નિમિષા અને શીલા નામની 2 મહિલા બુટલેગર ઝડપાઈ. મિલેનિયમ માર્કેટના ગેટ પર વેપાર પ્રગતિ મંડળ દ્વારા યોજાઈ વેપાર મીટિંગ. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 રીઢા ચોરને દબોચી 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો. અડાજણ પટેલ પ્રગતિ મંડળની વાડીમાં લગ્ન પ્રસંગમાંથી ₹89,000ની ચોરી. રિંગ રોડ કાપડ માર્કેટના વેપારી સાથે ₹43.73 લાખની ઠગાઈ કરનાર એક પકડાયો. અને વરાછા ઝોન દ્વારા બરોડા પ્રિસ્ટેજ ખાતે દબાણ દૂર કરાયા. દબાણ કર્મીઓ દ્વારા હપ્તા વસૂલી થતાના શાકવાળાઓના આક્ષેપ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.
3